ઓકે, નમસ્કાર તમામ ઓફિસરશ્રીઓ. આની પહેલાંના વિડીયોની અંદર તમે જોયું હશે કે મગપોલ કેવી રીતે કરવું, અને મગપોલની પ્રોસિજર પૂરી થયા બાદ જ્યારે આપણે કેબલને બીયુ સાથે અને કંટ્રોલ યુનિટ સાથેનો જે કેબલ છે એ કનેક્શનને ડિસ્કનેક્ટ કર્યું, અને ત્યારબાદ એને વિવિધ પ્રકારના સીલ, જેમાં સ્પેશિયલ ટેગ છે, પેપર સીલ છે, સ્ટ્રીપ સીલ છે, સરનામા ટેગ છે, એને કેવી રીતે સીલ કરવું, અને એ બારીકાઈથી નાની નાની વાત છે પણ બહુ જ ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે. મારી સાથે માસ્ટર ટ્રેનર એવા એસપી કોટેચા સાહેબ જોડાયેલા છે. હું વિનંતી કરીશ સર, આપ માર્ગદર્શિત કરો કે કેવી રીતે કયા સીલનો આપણે ઉપયોગ કરી શકાય. મોકપોલ પૂરું થયા પછી આપણે સીલિંગ કરવાનું છે. પ્રોસેસ જે છે એ આપણે સીયુની જ છે. તો સીયુની સ્વિચ ઓફ છે કે નહીં પહેલાં જોઈ લેવું, કેબલ કમ્પ્લીટ છૂટો પાડી દેવો. પછી આપણે 4 વસ્તુની જરૂર પડશે. એક પેપર સીલ, એક આપણી જે સરનામા ટેગ છે એ, એક સ્પેશિયલ ટેગ, અને એક આ છે એ સ્ટ્રીપ સીલ, એટલે કે આપણે એને ABCD સીલ કરશું. સૌ પ્રથમ આપણે આ પેપર સીલનો ઉપયોગ આ સેક્શનની અંદરના ભાગના સેક્શનને આપણે સીલ કરવા માટે નંબર ઉપર રહે એ રીતે આ બાજુથી બે બાજુ વચ્ચે રહે એ રીતે આ 2 ભાગ બહાર રહે એ રીતે રાખી અને પહેલાં આ રીતે કરી અને હવે આપણે સ્પેશિયલ ટેગને જે અહીંયા સેક્શન છે ત્યાં તમને એની જગ્યા આપેલી જ છે, ત્યાંથી એટલે એ દોરો ત્યાંથી લઈ અને લગભગ 1-2 ગાંઠ મારવાની. થોડો મોટો રાખો સાહેબ, કેમ કે આપણે સીલ મારવા માટે થોડીક સ્પેસ રાખીને ટેબલ ઉપર સીલ મારી શકીએ. તો ત્યાંથી એને લઈ અને આ રીતે પેલા આ સેક્શનને આપણે ક્લોઝ કરવું છે. જો ક્લોઝ કરવું એનો મતલબ એવો નથી કે આ રીતે દોરો રાખીને કરવું. અહીંયા તમારે 2 ગાંઠ જરૂર મારવી, તો જ આ ભાગ તમારો સીલ થયો છે એવું ગણાશે. તો આ રીતે આપણે 2 ગાંઠ મારી. હવે આ જે ભાગ છે એને સ્પેશિયલ ટેગની અંદર બંને દોરાને પસાર કરી અને આ ભાગમાં આપણે ગાંઠ મારી દેવી. અને આ જે ભાગમાં ગાંઠ છે એ જે ગાંઠની ઉપર આ રીતે નીચે એક કવરઅપ રાખી અથવા તો પૂઠું રાખી અને આની ઉપર સિક્કો મારવાનો થશે. આપણે સીલ કરવાનું થશે. લાખનું સીલ ત્યાં મારવાનું થશે. અને જેટલા જે ન્યુમેરિક નંબર છે એની ઉપર તમારી પ્રિસાઇડિંગની, એજન્ટની સવારે જ તમારે સહી કરી લેવી, કારણ કે બધા સરનામા ટેગમાં બધા ન્યુમેરિક જ છે, એટલે પહેલા સહી કરાવી લેવી. અને પછી આ રીતે ક્લોઝ બટન બંધ ન થાય, ક્લોઝ બટન વ્યવસ્થિત દેખાય આ રીતે રાખી સ્પેશિયલ ટેગને અંદર દોરાને પણ એવી રીતે રાખી કે જે બહારના સેક્શનને બંધ કરવામાં નડે નહીં અથવા તો ક્યાંય બ્રેક ન થાય એ રીતે રાખીને આ રીતે ગોઠવી દેવું. અને પછી આઉટર સેક્શનને બંધ કરી દેવું. આપણે હવે સ્ટ્રીપ સીલને આ રીતે બહાર રહી એ રીતે રાગાડી અને સ્ટ્રીપ સીલ જે આપણે ABCD સીલ કહીએ છીએ એને સ્ટાર્ટ કરતી વખતે તમને અહીંયા A, B અને C ને D એ રીતે ગોઠવશું કે 3 સેક્શન છે. જોઈ લ્યો અહીંયા આઉટર સેક્શનમાં 1, 2 ને 3. તો નીચેના સેક્શનમાં એ આવી રીતે રાખી એની ઉપરનું સ્ટીકર ઉખાડી અને આ ભાગને આપણે ચોંટાડી દેશું. એટલે પછીનો ભાગ આ બીનો ભાગ છે એ બીનું સ્ટીકર ઉખેડી માટે અને એની ઉપર બીનો ભાગ લગાડશું. તો તમને સામે દેખાશે કે અહીંયા સીનો ભાગ આવશે કે જેની ઉપર સી ઉપરથી સ્ટીકર કાઢી અને ગમવાળો ભાગ છે એની ઉપર આપણો જે પેપર સીલ છે એનો ન્યુમેરિક ભાગ ઉપર આવી જશે. એટલે આ ભાગ ઉપર આવે પછી આને આખું ફેરવી અને નીચેની પટ્ટીમાં આવશો એટલે ત્યારે લાસ્ટમાં તમને D દેખાશે. એનું Dનો ગમવાળો ભાગ ઉપાડશો ત્યારે તમારે અહીંયા D કમ્પ્લીટલી ચોંટી જશે. હવે આ મશીન અત્યારે તમારું આ આઉટર સેક્શનનું કમ્પ્લીટ સીલિંગ પેપર સીલ અને ABCD સીલ થઈ ગયું છે. હવે તમારે બાકી રહ્યું કે સરનામા ટેગ. તો સરનામા ટેગ માટે તમને દેખાય છે કે જો અહીંયા જગ્યા આપેલી જ છે, તો એ ભાગમાં સરનામા ટેગ લગાડી અને એ સેક્શનને પણ આપણે ક્લોઝ કરવા માટે પહેલાં
2 ગાંઠ મારી, કમ્પ્લીટ 2 ગાંઠ તો મારવી જ, કેમ કે એ સેક્શન ખુલતું ન રહેવું જોઈએ. 2 ગાંઠ મારશો તો જ આ સેક્શન આ રીતે ક્લોઝ દેખાશે. પછી સરનામા ટેગને જે રીતે આપણે સ્પેશિયલ ટેગને જે રીતે કર્યું હતું લાખનું સીલ, તમારે લાખનું સીલ આ રીતે 2 લાખના સીલ મારવાના આવશે. તેમાં પણ સરનામા ટેગને આ રીતે ગાંઠવાળી થોડો દોરો મોટો રાખી મશીન ઉપર અહીંયા રાખીને ક્યારેય સીલિંગ કરવું નહીં. સીલ કરતી વખતે ટેબલ ઉપર અહીંયા નીચે પૂઠું રાખી અને અહીંયા આપણો સીલિંગ કરી, લાખનું સીલ કરી પછી આ ભાગને તમારે પાછળના ભાગમાં ક્યાંય આ ગ્રીન પેપર સીલ પટ્ટી અથવા તો આ સ્ટીકરની ઉપર ન આવે એવી રીતે રાખી અને એની ઉપર સ્ટીકર મારી દેવું. હવે આ મતદાન માટે મશીન કમ્પ્લીટલી તમારું ક્લિયર થઈ ગયું છે.